મિત્રો વાત કરીએ શેર બજારમાં રોકાણકારો ઘણીવાર છુપા રોસ્તમ જેવા શેરની શોધમાં હોય છે જે રાતોરાત નસીબ બદલવામાં પણ સક્ષમ હોય છે. પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક સ્મોલ કેપ સ્ટોક આવો જ એક સ્ટોક છે જેને આ મલ્ટીબેગર સ્ટોકે માત્ર 2 જ દિવસમાં રોકાણકારોને 40% વળતર આપ્યું છે. 2026માં અત્યાર સુધીમાં શેરે રોકાણકારોના પૈસા બમણાથી પણ વધુ કરી દીધા છે અને 5 વર્ષના સમયગાળામાં 1 લાખ રૂપિયા રોક્યા હોય અને 9 લાખ રૂપિયામાં ફેરવી દીધા છે. આ સ્ટોક શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સ છે. તેણે સતત 2 ટ્રેડિંગ સત્રોમાં ઉપલી સર્કિટ હિટ કર્યા પછી દુનિયાની નજરે ચડી ગયો. એટલે કે વાત કરીએ કે શેર બજારમાં રોકાણકારો ઘણીવાર એવા મલ્ટીબેગર શેરની શોધમાં હોય છે જેની પ્રાઇસ તો અત્યારના સમયમાં ઘણી લો હોય પણ આવનારા સમયમાં એ બહુ જ મલ્ટીબેગર શેર સાબિત થાય. એટલે કે પેની શેરમાં રોકાણ કરીને મલ્ટીબેગર શેર સાબિત થાય એવો શેર ઘણીવાર રોકાણકારો અને વધી શોધતા હોય છે. આવા જ એક શેરની વિશે વાત કરીશું જે છે શિવાલિક બાયોમેટલ્સ કંટ્રોલ્સ, જેણે 2 જ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની નજરમાં આવી ગયો છે. 5 વર્ષમાં એને 1,09,00,000 પણ કરી દીધા છે. તો આ શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ. સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે કંપનીના શેર 20%ની અપલી સર્કિટ પર પહોંચી ગયા અને 1105.5 ઉપર બંધ થયા. આમ તેણે શુક્રવારે પણ 20% મજબૂત તેજી દેખાડી હતી અને સોમવારે પણ 20%, એટલે 2 દિવસમાં 40%ની તેજી દેખાડી. મલ્ટીબેગર સ્ટોક ફક્ત 2 જ ટ્રેડિંગ સત્રોમાં 40%નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો અને કંપનીનું કુલ બજાર મૂડી 6,370 કરોડ રૂપિયાની વટાવી ગયું. આ તેજી કેમ આવી શેરમાં એ આપણે જોઈએ તો કોઈ પણ શેરમાં તેજી નક્કર કારણ વગર લાંબા સમય સુધી ટકતી નથી. શિવાલિક બાયોમેટલના કિસ્સામાં કારણ ખૂબ જ મજબૂત છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના શાનદાર પરિણામોએ મલ્ટીબેગર સ્ટોકને નોંધપાત્ર વધારો આપ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 44.9% વધી 33 કરોડ પર પહોંચી ગયો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 22.8 કરોડ હતો. એટલે કે કંપનીમાં તેજી ક્વાર્ટર 1ના મજબૂત પરિણામોના કારણે આવી છે. કંપનીની આવક પણ 33.4% વધી અને નોંધપાત્ર વધારો જોવા મળ્યો, 182.2 કરોડ પર પહોંચી. વધુમાં તેની નફાકારકતા ખાસ કરીને પેટ માર્જિન 16.7%થી 18.1% થયો. પાછલા ક્વાર્ટરની તુલનામાં કંપનીએ નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો. આવકમાં 12%, એબિટામાં 21.8% અને ચોખ્ખો નફો 26.3% વધ્યો. બ્લોકબસ્ટર પરિણામો એટલી મજબૂત ખરીદીની લહેર ઊભી કરી કે શેરના ભાવ 2 જ દિવસમાં 40% ઉપર ચડી ગયા. કંપની શું કરે છે એ જોઈએ હવે આપણે. તો શિવાલિક બાયોમેટલ્સ કંટ્રોલની સ્થાપના 1984માં થઈ હતી. તેની ચોકસાઈ એન્જિનિયરિંગ અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોમાં અગ્રણી નામ છે. કંપની મુખ્યત્વે વર્તમાન સેન્સિંગ ઘટકો, સ્વિચિંગ સોલ્યુશન, ચોકસાઈ સામગ્રી અને અદ્યતન ઇલેક્ટ્રોનિક એસેમ્બલીઓનું ઉત્પાદન કરે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે શિવાલિક બાયોમેટલ્સના શેર વિશે વાત કરી, જે કંપનીએ રોકાણકારોને 2 જ દિવસમાં 40%નું જોરદાર રિટર્ન આપ્યું છે અને 5 વર્ષમાં રોકાણકારોના 1,00,000 રૂપિયા 9 લાખ રૂપિયા બનાવી દીધા. આ 2 દિવસમાં આ ભારે તેજીનું મુખ્ય કારણ કંપનીના ક્વાર્ટર 1ના શાનદાર પરિણામો રહ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.